ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હવે આજે આપણે ધોરણ પહેલામાં અંગ્રેજી ભણવાનું છે. અંગ્રેજીમાં આપણે આની પહેલાં પણ કરી ગયા હતા કે આઈ પછી ઈ, બરાબર, આઈની સાથે ડી જોડો, પછી આઈની સાથે જી જોડો, તો ઈ આઈ ડી એટલે ઈડ, જીનો ગ એટલે ઈગ. પછી ઈ વાળું કર્યું હતું આપણે, ઈ એટલે એક માત્ર થાય, ઈ ડી એટલે એડ. હવે એના પછી જો યુ આવે છે. શું આવે છે? યુ. તો યુનો શું થાય? અ. શું થશે? અ. જો તમને આપ્યું છે તો યુને ટી સાથે કરો તો યુનો અ અને ટીનો ટ, તો કે અટ. પછી યુનો અ અને આરનો ર, અર. પછી યુનો અ અને બીનો બ, તો કે અબ. પછી યુનો અ અને ડીનો ડ, તો કે અડ. પછી યુનો અ અને જીનો ગ એટલે અગ. પછી યુનો અ અને એમનો મ, તો કે અમ. પછી યુનો યુ અ અને એનનો ન એટલે અન, તો કે અટ, અર, અબ, અડ, અગ, અમ, અન. તો કે યુને તમે ગમે એ શબ્દ સાથે જોડો તો એ તમને એક શબ્દ બને. જેમ કે યુ અ ટી ટ એટલે અટ થયું. પછી યુ અ આર ર એટલે અર થયું. પછી યુ અ અને બી બ એટલે અબ થયું. પછી યુ અ અને ડી ડ એટલે અડ થયું. પછી યુ અ અને જી ગ એટલે અગ થયું. પછી યુ અ અને એમ મ એટલે અમ થયું. પછી યુ અ અને એન ન એટલે અન થયું. સમજાણું? ઓલા ફોનિક જો તમને આવડશે તો તમને આમાં વાંધો આવશે નહીં. ફોનિક તમે રોજ એકવાર બને તો લખજો, જેથી કરીને તમને આવી રીતે શબ્દમાં વાંધો આવશે નહીં. બરાબર? હવે આના પછી જુઓ તો કે રીડિંગ મોર વર્ડ્સ. શું છે? રીડિંગ મોર વર્ડ્સ. તો એમાં તમે જુઓ સાઉન્ડ એન્ડ સે વર્ડ્સ, અક્ષરના ઉચ્ચાર સાથે વાંચો. તો કે એ એન ટી, એ. એ આવ્યો એટલે એ થાય, બરાબર. હવે બી એ ડી, બેડ. બી એ ડી, બેડ. ડી એ ડી, ડેડ. એફ એ ડી, ફેડ. એચ એ ડી, હેડ. એલ એ ડી, લેડ. એમ એ ડી, મેડ. પી એ ડી, પેડ. સમજાણો? આ તમારે સ્પેલિંગ અને એનો ઉચ્ચાર સાથે આપણે બુકમાં લખી છે ને, પાકી બુકમાં, એ લખવાનું છે એકવાર, અને રફ બુકમાં તમારે 2 વાર લખવાનું છે. બરાબર? પાકી બુકમાં એકવાર, રફ બુકમાં 2 વાર. તો બી એ ડી, બેડ. ડી એ ડી, ડેડ. એફ એ ડી, ફેડ. એચ એ ડી, હેડ. એલ એ ડી, લેડ. એમ એ ડી, મેડ. પી એ ડી, પેડ. એસ એ ડી, સેડ. બી એ જી, બેગ. એફ એ જી, ફેગ. એલ એ જી, લેગ. એન એ જી, નેગ. આર એ જી, રેગ. એસ એ જી, સેગ. ટી એ જી, ટેગ. વી એ જી, વેગ. ડી એ એમ, ડેમ. એચ એ એમ, હેમ. જે એ એમ, જેમ. આર એ એમ, રેમ. એસ એ એમ, રેસેમ. વાય એ એમ, વેમ. બી એ એન, બેન. સી એ એન, કેન. એફ એ એન, ફેન. એમ એ એન, મેન. પી એ એન, પેન. આર એ એન, રેન. સમજાણું? આમ આવી રીતે તમારે બોલવાનું છે. બોલતું જવાનું અને લખતું જવાનું બુકમાં. બરાબર? હવે એના પછી જુઓ તો કે ઓ, સી ઓ જી, ઓ. ઓનો ઓ. તો તમને જો આમાં આપ્યું છે બી ઓ બી, બોબ. સી ઓ બી, કોબ. સીનો શું થાય? ક. શું થાય? ક એટલે કોબ. પછી જે ઓ બી, જોબ. જેનો જ, ઓનો ઓ અને બીનો બ, જોબ. એમ ઓ બી, મોબ. એમ ઓ બી, મોબ. આર ઓ બી, રોબ. આર ઓ બી, રોબ. એસ ઓ બી, સોબ.
SOB सोब, COD कोड, COD कोड, GOD गोड, GOD गोड, NOD नोड, NOD नोड, POD पोड, POD पोड, ROD रोड, ROD रोड, COG कोच, COG कोच, DOG डोग, DOG डोग, FOG फोग, FOG फोग, પછી HOG હોગ, JOG જોગ, LOG લોગ, COP કોપ, HOP હોપ, MOP મોપ, POP પોપ. સમજાણું? જો BOB બોબ એટલે બી નો બ, ઓ નો અ, બી નો બ એટલે બોબ. પછી COB કોબ એટલે સી નો ક, ઓ નો ઓ અને બી નો બ એટલે કોબ. એવી રીતે તમારે કરતું જવાનું. હવે પછી TOP ટોપ, FOR ફોર, NOR નોર, COT કોટ, DOT ડોટ, GOT ગોટ, HOT હોટ, JOT જોટ, LOT લોટ, NOT નોટ, POT પોટ, ROT રોટ, TOT ટોટ, BOX બોક્સ, FOX ફોક્સ, X નો કસ, F નો ફ, ઓ નો ઓ એટલે ફોક્સ, POX પોક્સ, BO બોય, CO સ્કોય, TO ટોય. સમજાણું આ કે તમારે બોલવાનું છે. હવે એના પછી આઈ, તો કે ઈ, આઈ એટલે ઈ. તો ઈ એટલે આપણે રસવાવાળું કીધું હતું ને આપણે, તો BID બીડ, બી નો બી, આઈ નો રસવાવાળું, ડી નો ડ બીડ. પછી ડીડ, DID ડીડ, HID હિડ, KID કિડ, LID લીડ, RID રીડ, SID સીડ. પછી BIB બીબ, NIB નીબ, RIB રીબ, BIG બીગ, DIG ડીગ, FIG ફિગ, PIG પીગ, WIG વિગ. W નો શું થાય? વ. શું થશે? વ. અને આઈ છે એટલે રસવાવાળું વી. જી નો ગ, વિગ. DIM ડીમ, DIM ડીમ, HIM હિમ, RIM રીમ, SIM સીમ, TIM ટીમ, BIN બીન, DIN ડીન, FIN ફિન, PIN પિન, RIN રીન, SIN એસ, SIN સીન, TIN ટીન, WIN વિન. પછી DIP ડીપ, HIP હિપ, LIP લીપ, NIP નીપ, RIP રીપ, SIP સિપ, TIP ટીપ, BIT બીટ, FIT ફિટ, HIT હિટ, LIT લીટ, PIT પીટ, SIT સીટ, TIT ટીટ, WIT વીટ, FIX ફિક્સ, MIX મિક્સ, SIX સિક્સ, ZIP ઝીપ, ZIP ઝીપ. હવે એના પછી જુઓ તો કે ઈ એટલે કે એ, ઈ એટલે કે એ. તો BED બેડ, FED ફેડ, LED લેડ, NED નેડ, RED રેડ, TED ટેડ, WED વેડ, BEG બેગ, KEG કેગ, LEG લેગ, PEG પેગ, DEN ડેન,
HEN hen, MEN men, PEN pen, TEN ten, PET pet, BET bet, GET get, JET jet, LET let, MET met, NET net, PET pet, SET set, WET wet, WET wet. સમજાણું? હવે એના પછી જુઓ યુ અ CUB કબ, સી નો ક, યુ નો અ અને બી નો બ એટલે કબ, HUB હબ, PUB પબ, RUB રબ, TUB ટબ, DUD ડડ, BUB બબ, MUD મડ, DUG ડગ, BUG બગ, HUG હગ, JUG જગ, MUG મગ, RUG રગ, TUG ટગ, BUM બમ, GUM જમ, પછી HUM હમ, MUM મમ, RUM રમ, SUM સમ, BUN બન, FUN ફન, GUN ગન, NUN નન, PUN પન, RUN રન, SUN સન, FUR ફર, BUT બટ, CUT કટ, GUT ગટ, HUT હટ, NUT નટ, RUT રટ, CUP કપ, PUP પપ અને LUG લગ. સમજાણું? જો તમને પહેલાં ફોનિક આવડશે તો આ શબ્દ સમજાશે. જ્યાં સુધી તમે ફોનિક પાકા નહીં કરો ત્યાં સુધી આ સમજાશે નહીં. એટલે રોજ તમે બને તો ફોનિક 1 વાર અથવા 2 વાર લખો અને પછી હોમવર્ક કરજો. બરાબર? તો તમારે વાંધો નહીં આવે. ફોનિક એટલે શું? આપણે ઓલું કર્યું હતું ને, A અ, B બ, C ક, D ડ. એ ફોનિક હતા. એ ફોનિક તમે રોજ 2 વાર કરશો તો તમારે અંગ્રેજી વાંચવામાં વાંધો આવશે નહીં અને આ પણ તમને સમજાઈ જશે. પણ જ્યાં સુધી ફોનિક આવડશે નહીં ત્યાં સુધી આ તમને સમજાશે નહીં. એટલે ફોનિક કરવા જરૂરી છે. બરાબર? આજે આપણે આ હોમવર્કમાં કરવાનું છે. આ બધા સ્પેલિંગ છે એ તમારે ફેર બુકમાં એટલે પાકી બુકમાં લખતું જવાનું અને ઉચ્ચાર લખતા જવાના જ. બરાબર? અને પછી મને વોટ્સએપ કરવાના છે.